હું મુલતાની ગોહિલવાડ સમાજનો સભ્ય છું અને આ અમારું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. દર 5 વર્ષે 3 વર્ષે અથવા 1 વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું રહે છે અને સમાજના તમામ પ્રકારના સખીદાતાઓ અને તમામ પ્રકારના લોકો અમને સાથ સહકાર આપે છે. આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો અમારો હેતુ ફક્ત એ જ છે કે દરેક સમાજના દરેક પરિવારને અમે આમાં સમાવી લઈએ. કારણ કે આમાં સમૂહ લગ્નમાં એક વાત જરૂર છે કે એક સૌથી પહેલાં ખૂબ મોટી રકમ પૈસાની બચત થાય છે. એક મંચ પર જો 22 જોડા અમારી સાથે સમૂહ લગ્નમાં બેસતા હોય તો સમાજના દરેકે 4,000 વ્યક્તિઓ એકબીજાને ત્યાં જવાથી ખોટા ખર્ચથી બચે અને 22 જોડા એટલે કે એક જોડા દીઠ સમજો કે 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય તો 22 જોડાથી તમે કેલ્ક્યુલેશન કરો 2 થી 2.5 કરોડનો ખર્ચ આવે. આ ખર્ચને અમે બહુ સામાન્ય રકમમાં પૂર્ણ કરી અને આ મોટું આયોજન કર્યું છે. આ અમારી મેરેથોન લગભગ છેલ્લા 10 મહિનાથી ચાલતી હતી અને સમાજના તમામ નાના મોટા સખીદાતાઓએ અમને સાથ સહકાર આપ્યો. અન્ય સમાજમાંથી પણ લોકોએ અમને દાન આપ્યું અને એ લોકોનો પણ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપ મીડિયાના થકી આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આપ લોકોએ જે સાથ સહકાર આપ્યો, અહીંયા હાજરી આપી, આ મેસેજ દરેક મુસ્લિમ કોમ્યુનિટીમાં અને બીજી અધર્સ કોમમાં આ મેસેજ જવા જોઈએ. કારણ કે આ એવો એક ઇવેન્ટ છે કે જેના થકી લોકોના પૈસા બચે, સમય બચે અને દરેક પરિવારના સામાન્ય ગરીબ દીકરા દીકરી હોય એમનું આવા સમૂહ લગ્નના આયોજનમાં એમનું સારી રીતના મેનેજ થાય અને એ લોકો ખૂબ રાજી થાય એ જ અમારી ખાસ કાર્યપદ્ધતિ રહી છે. અને દરેક અમારા સાથીઓએ, અમારા ખિદમત ગ્રુપના સાથીઓ, અમારા સમાજના સાથીઓએ અને ખભેથી ખભો મેળવી અને દરેકે અમને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ સારી રીતના આ પ્રસંગ અમારો ચાલી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે રાત સુધીમાં અમારો પ્રસંગ તમારા દ્વારા દીકરીઓને કેટલી વસ્તુ આપવામાં આવી? અમારી ખિદમત ગ્રુપ દ્વારા અને તમામ સખી દાતાઓના ફંડિંગ દ્વારા 156 કરિયાવરમાં અમે વસ્તુઓ આપી છે. જેમાં નાની વસ્તુથી લઈને ચમચીથી લઈને મોટી જે જરૂરિયાત, કિચનની જરૂરિયાત, દીકરીઓની જે જરૂરિયાત, તમામ જરૂરિયાતો અમે આજે પૂરી પાડી છે. આજના સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન કોણ હતા? આજના સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન અમારા મુખ્ય સમાજના દરેક સમાજના, કાઠિયાવાડ સમાજ, ઝાલાવાડ સમાજ, સૌરાષ્ટ્ર સમાજના દરેક પ્રમુખ અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા, તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અમારા જે સખીદાતાઓ, જે લોકોએ દિલ ખોલી નાની મોટી રકમનો ફાળો આપ્યો, એ અમારા માટે મુખ્ય નહીં, અતિ મુખ્ય મહેમાન છે અમારા માટે. ઓકે સર, થેન્ક યુ. સત્તાવાલા છે. હું ગોહિલવાડ મુસ્લિમ મુલતાની પિંજરા જમાતના સભ્યો છું અને મારા સભ્યો, ગોહિલવાડ સમાજના સભ્યો તરફથી અમે એક ખિદમત ગ્રુપનો એક ગ્રુપ બનાવ્યું અને તેની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અને સમૂહ લગ્નની અંદર અલ્હમ્દુલિલ્લાહ અમારી સાથે 22 દીકરા અને દીકરી જોડાયા અને આ સમૂહ લગ્નને એ લોકોએ સાકાર કરવા માટે વાલીઓએ બી અમને ઘણો સાથ સહકાર આપેલો છે. સાથે અમારા જે ખિદમત ગ્રુપના તમામ સાથીઓ છે તેમણે પણ અમને આ બહુ સાથ સહકાર આપ્યો. આ અમારી એક વર્ષની યાત્રા હતી અને એ યાત્રાનો આજે અમારે એક સફળ આયોજનનો અમને એક પરિણામ મળ્યું છે. એમાં હું મારા તમામ મુલતાની સમાજનો, મારા આવનાર મહેમાનોનો, મારા મહાનુભાવોનો, મારા સખીદાતાઓનો અને મારા જે બી મિત્રએ મારા માટે શુભેચ્છા પાઠવી છે, તમામનો હું આભાર માનું છું. અને આજે એક આયોજન થયું છે તો અમારા તરફથી એક મેસેજ હતો કે સમાજની અંદર અગર એકતા જોઈએ છે તો આવા પરિણામો આપણે આપવા પડે, આપણી ખિદમત કરવી પડે અને આપણે તમામે એક સાથે રહીને આપણે આવા કાર્ય કરવા પડે. અને મુસ્લિમ સમાજ માટે અમે એક એવો મેસેજ મોકલ્યો કે અમે 22 દીકરીઓને અમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ આપ્યા છે. અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ એટલા માટે આપ્યા છે કે દરેક દીકરીના અરમાન બી હોય છે કે હું મારા ઘરે આ પ્રસંગ કરું. તો અમે એ લોકોને એક આખી ફેમિલીને એક સ્ટેજ આપીને એ લોકોને એવા આનંદિત કરી દીધા કે દરેકે અમારી સાથે અમને ખૂબ સાથ સહકાર આપ્યો. હું આપ સૌનો બી પ્રયાસનો બી આભાર માનું છું અને મારા તમામ સાથીઓનો અને મારા ખિદમતના તમામ સાથીઓનો આભાર માનું છું. ધન્યવાદ. સમૂહ લગ્ન જે તમે કર્યા છે અને સમાજને શું મેસેજ આપવા માંગો કે કેવી રીતે? બસ અમારા સમાજના આ તો એક શું છે કે અમારે મુસલમાનની અંદર એક છે કે ભાઈ તમે જેટલી સાદગીથી કરો એટલું વધારે સારું છે. તો અમે આ જે દરેક 22 જોડાને તમે આ રકમ લખો તો ક્યાં પહોંચે છે? તો અમે 22 જોડાને એક સાથે જોડીને એ મેસેજ આપવા માંગે છે કે આપણે સમય
પૈસા અને આપણે છે તો દરેકનો જે સમય છે તે આપણે બચાવી શકીએ છીએ. આપણી સમાજમાં છે તો રૂપિયા બચાવી શકીએ છીએ. અને જે બી દીકરા દીકરીના વાલીઓ કર્જ કરીને લાવે છે પૈસા, અમારો સૌથી મોટો એમ આ જ હતો કે કોઈ બી વાલીઓએ ઉધાર પૈસા લેવા નહીં, કોઈ કર્જ કરવો નહીં, અને તમે તમારી દીકરીને સહાયતા. અને અમે 160 વસ્તુ એ લોકોને આપી છે. તમામ ઘર વખરીની એ લોકોની જે જરૂરિયાત છે ત્યાં અમારા સખીદાતાઓના હાથથી અમને મળ્યા છે કે અમે દરેક રૂપિયા એ લોકોને એમના માટે જ લાગેલ હતા. અને અમે 160 વસ્તુનો કરિયાવર એ લોકોને અમે 8 દિવસ પહેલાં એમના ઘરે પહોંચાડી દીધું છે. અને દરેકે અમને બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે. હું તમામ મારી બહેનોને, મારા સાથીઓનો અને આપ સૌનો આભાર માનું છું. સૌથી વધારે આભાર તો અમારા કોર્પોરેશનનો, અમારા અધિકારીઓનો કે જેમણે અમને છે તો આ ગ્રાઉન્ડ આપ્યું છે. અને એ ગ્રાઉન્ડ બી અમારા ખિદમત ગ્રુપને એ લોકોએ બહુ સારી રીતે આયોજન માટે અમને સરળતા કરી આપી છે. હું મારા તમામ અધિકારીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે સર, થેન્ક યુ. ચલો આભાર.